પંખો બંધ કરી દે દીકા, જો તાર રેકોર્ડ થાય છે તારું, જો તાર રેકોર્ડ થાય છે. હા પંખો બંધ જ છે. જો આને કેક આપણે ખવડાવવાની છે. આને આને કઈ કેક ખાવી છે? પહેલાં તો આપણે જો બધાને ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ બેક ટુ ધ ચેનલ. આજે તો તબિયત બી જરાય સારી નથી. કાલે રાતનું શું બહારનું ખવાઈ ગયું હતું કાં દીકા, વોમિટ થઈ ગયું. કેટલી તબિયત સારી ખરાબ થઈ ગઈ નહીં મારી? બહારનું બહુ ખાવ ને? આ બધાને કહેતું હું બહારનું બહુ ખાઉં છું. બહુ ખાય છે તું. આની હવે કેક આપણે દેવાની છે. કોઈ કેક ખાવાની છે? કોઈ આમ થોડી કેમેરા સામે આવી જા. કેમેરા આ બાજુ આવી જા. કોઈ આ બાજુ બસ. હવે આને કોઈ કેક, તારા બર્થડેમાં રેનબો કેક હતી, તાને રેનબો કેક જ તારે ચોકલેટ. આને પૂછી જાઉં પહેલાં, તારે ચોકલેટ કેક ખાવી છે કે રેનબો કેક? ચોકલેટ કેક કે રેનબો કેક? રેનબો કેક. જા આ પાડે અરે સાનુ દીદી તો છે ને રેનબો કેક નથી એવા. તો હવે શું આનું નામ શું છે? આનું નામ શું છે? ખેરબી. આ તારી શું થાય? તારી ફ્રેન્ડ છે તો સ્કૂલે લઈ જવાની છો? અરે તો ઊભું થવાની બી કે જરાય શક્તિ નથી મારામાં તો દીકા. આખી કેટલી મને વોમિટ કેટલી થઈ, કેટલી બધી થઈ. હા એ ભગવાન ઊભા થતા. તું ક્યાં ભાગ્યો દીકા? ક્યાં ભાગ્યો? હાલ તો એકદમ આરામ જ છું આખી રાત. હાલ રાતથી ખાલી બહારનું કંઈ ફૂડ સબ્જી લીધી હતી, તેમાં તો પથારી ફરી ગઈ મારી એકદમ. આવ્યો બેન તો રાતના વોમિટ થઈ, સૂતા પહેલા વોમિટ થઈ, સવારે ઉઠીને વોમિટ થઈ. તો અત્યારે આની જોડે રમી. દીકુ આવ્યો, આપણે આનો બર્થડે સેલિબ્રેટ કરવાનો છીએ તારી ફ્રેન્ડનો, કેરબીનો. કેમ છો બધા? ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ ધ ચેનલ. આજે એ જ વિડીયોને કન્ટિન્યુ કરું છું અને બેક કેમેરાથી બહારનો જ વ્યૂ દેખાડું છું, કારણ કે બેન્ડ એવી બજી ગઈ છે કે મારો તો મારું તો ફેસ લેવા જેવું નથી. આખી રાત વોમિટ અને ડાયરિયા, હાલત એની તબિયતની તો બેન્ડ બજી ગઈ, એટલી ખરાબ હાલત છે. અને આમાં નેટ નખાવી દીધી છે. તડકો એટલો પડવા માંડ્યો ને, એક મિનિટ આ બસને જવા દે. અને તડકો એટલો પડવા માંડ્યો અને પ્લસ બહારગામ હમણાં ટ્રીપ છે તો ગાડીમાં કારમાં નેક્સોનમાં નેટ નખાવી દીધી છે કે બહારનો હીટ અંદર ના આવે. અને એકદમ ઓલી પહેલી લાઇટ છે, બહારથી બી વિઝિબિલિટી એકદમ ઇઝીલી પડે એ રીતે કે પ્રોબ્લેમ ના આવે, પોલીસવાળા કોઈ હેરાન ના કરે એના માટે. અને ખરેખર તબિયતની તો એટલી બેન્ડ બજી ગઈ છે. આખી રાત ફૂલ નાઇટ વોમિટ થઈ છે એટલી. અત્યારે એમ તો ઘરે જ જાઉં છું પ્રોપર, તમે જોઈ શકો. અત્યારે તો ઘરે જ જાઉં છું અને મારા કઝિન બ્રધર છે એની જ શોપ છે કાર એસેસરીઝ રિલેટેડ. કાંઈ બી હોય રાજકોટમાં જ કાંઈ બી કાર એસેસરીઝ રિલેટેડ કાંઈ બી કામ હોય તો ત્યાં જઈ શકો છો. ટાકોર રોડ ઉપર જ છે ઓમકાર ડેકોર. મારું નામ દેજો, કાંઈ બી ડિસ્કાઉન્ટ બી કરી આપશે. અને આખી તમે જોઈ શકો છો ને. અત્યારે તો ઘરે જ જાઉં છું, ઘરે હું રેસ્ટ કરીશ, કારણ કે ઓલમોસ્ટ જાઓ ને તો એક હિંમત જરાય નથી અને બોડી એટલું ફટીક છે, કારણ કે ફૂડ ઇન્ટેક આજે કાંઈ લીધું જ નથી અને પ્લસ ફૂલ નાઇટ વોમિટ થઈ છે. એટલે રાતના આજે પેરેન્ટ્સ મિટિંગ બી હતી. મારી ડોટરને સ્કૂલમાં પેરેન્ટ્સ મિટિંગ હતી પણ હું નથી જઈ શક્યો, પણ શ્વેતા ગઈ હતી, એ અટેન્ડ કરી એવી છે. અને ચાલો તો હવે હું ઘરે જાઉં છું, મસ્ત રેસ્ટ કરીશ. સાંજે બહાર જઈશ તો જો ટાઈમ મળ્યો કાંઈ બી એવું થયું શેડ્યુલ તો કેમેરો ઓન કરીશ તો હું તમને બધાને બતાવીશ. ગુડ મોર્નિંગ ગાઈઝ. તો એ જ બ્લોગને હું કન્ટિન્યુ કરું છું. પહેલાં તો મેં આખી ક્લિપ શૂટ કરી લીધી અને મને પછી યાદ આવ્યું કે મેં રેકોર્ડ બટન ઓન જ નહોતું કર્યું. તો લગભગ આ જ ક્લિપ મેં 3 મિનિટની નોન સ્ટોપ કન્ટિન્યુ મેં સ્પીચ આપી છે, પણ રેકોર્ડ બટન જ ઓન કરતાં ભૂલી ગયો. તો અત્યારે હું આવ્યો છું સાનવીને તેડવા અને એને અત્યારે નર્સરી સ્કૂલમાં એડમિશન લીધું છે, ક્રાઇસ્ટ સ્કૂલમાં. અને પ્લે હાઉસ તો એનું કમ્પ્લીટ થઈ ગયું છે. તો ક્રાઇસ્ટ સ્કૂલમાં અત્યારે એડમિશન નર્સરીમાં લીધું છે, તો એને લેવા આવ્યો છું. અત્યારે તો 12:15
એને છૂટશે. તો હું 12:05 જેવું છું, 12:07 તેને તેડવા આવી ગયો છું. અત્યારે તો વેઇટ કરું છું. અને બીજી વસ્તુ એ, મેં આ ગાડીમાં નેક્સોનમાં ઇન્સ્ટોલ કરાવી છે નેટ. હું બધાને રિકમેન્ડ કરીશ. આપણો ઇન્ડિયન વેધર છે ને મેક્સિમમમાં મેક્સિમમ હોટ ટેમ્પરેચર મેક્સિમમ હોય છે, બરાબર છે. હું અત્યારે એકદમ પીક તડકામાં કાર પાર્ક કરી છે અને એસી ઓન કર્યું છે હમણાં જ. પીક તડકામાં કાર પાર્ક કરી છે, ઝાડવા નીચે કે નથી ઊભો. અને આ એટલું યુઝફુલ કમ્ફર્ટેબલ છે, તમે જોઈ શકો છો અંદર જરાય બી તડકો નથી આવતો, એકદમ કમ્ફર્ટેબલ છે. જો તડકો જરાય નથી આવતો, આ બહાર આગળના ગ્લાસના લીધે આવે છે, બાકી બહાર જરાય નથી આવતો. તો હું બધાને રિકમેન્ડ કરીશ કે આ નેટ તમે નખાવો ગાડીમાં. અને ઇન્ડિયન વેધર સ્પેશિયલી નોર્થ સાઈડ મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનમાં તો અત્યારે તબિયત બગડી જાય, એટલી ખરાબ હાલત નહીં તો એટલો હીટ પડે. અને અમદાવાદ, રાજકોટમાં એટલી શાંતિ છે કે સાંજ પડે 6 વાગ્યા પછી ટેમ્પરેચર નોર્મલ સેટ થઈ જાય છે એટલે નીકળી શકો. બાકી ગુજરાત સાઈડ પરફેક્ટ, અમદાવાદમાં સૌરાષ્ટ્રમાં સારું છે પરફેક્ટ. ગુજરાત સાઈડ અમદાવાદ સાઈડ તમે જાઓ બાબા, ત્યાં જો ભૂકા બોલી જાય એવી હાલત થઈ જાય. તો હું રિકમેન્ડ કરીશ કે આ નેટ તમે નાખો, બહુ કમ્ફર્ટેબલ છે. અને નાનું કીડ હોય સ્પેશિયલી તો એના માટે તો બહુ સારું છે, આપણા માટે બી. અને હાઈવે ઉપર બી તમારે ડ્રાઈવ કરવાનું છે તો બહુ કમ્ફર્ટેબલ, તમને જરાય બી ફીલ એવું નહીં થાય કે તમે એકદમ આફ્ટરનૂનના ટાઈમ પર તમે હાઈવે ઉપર જાઓ છો, ડ્રાઈવ કરો છો. પેસેન્જર બેઠા છે એકદમ કમ્ફર્ટેબલ બેસી શકશે, રેસ્ટ કરી શકશે, કીડ સ્પેશિયલી. તો હું રિકમેન્ડ કરીશ કે આ ઇન્સ્ટોલ કરો. અને ચલો તો થોડી વાર, હજી મારી પાસે 10 મિનિટ છે તો વેઇટ કરવા સિવાય એક ઓપ્શન નથી. વેઇટ પછી સાનવીને તેડીને, અને આજે શ્વેતાને રિપોર્ટ્સ કરાવવા જવાનું છે. કાલે બી એની ટ્રીટમેન્ટ ચાલે છે, કાલે બી રિપોર્ટ્સ કરાવવા ગયા હતા. એક ટ્રીટમેન્ટ ચાલે છે MS રિલેટેડ, મલ્ટિપલ સ્ક્લેરોસિસ, ઓટો ઇમ્યુન ડિઝીઝ છે. તો NOP ને સ્ટીરોઇડ્સ IV થ્રુ જાય છે. આજે સેકન્ડ એની બોટલ આજે એને લેવાની છે, એને ડ્રીપ્સ લેવાની છે. તો હા, ડ્રીપ્સ જ કહેવાય, ડ્રીપ્સ મને બહુ આઈડિયા નથી. તો આજે બપોરે લેવાની છે. 4 કલાક એક ડ્રીપ્સની બોટલ ચાલે છે. તો અત્યારે સાનવીને તેડીને પછી શ્વેતાને અત્યારે લેવા જવાનું છે, કારણ કે હાથમાં વિગો લગાવેલી છે. તો તે એને બી લઈને પછી ઘરે જઈને પાછું જવાનું છે. તો ચાલો, તો તમને પછી જ કમ્પ્લીટ હું આજે સાંજે ફ્રી થઈ જાઉં અને કાંઈ બી એવું થયું તો કેમેરો ઓન કરીશ. અને ચાલો, તો હું પછી જ લઈને બધું ફ્રી થઈને પછી તમને મળું. તો જો આને લઈને, અમારા બેનને લઈને આવી ગયા છીએ, રસ્તામાં છીએ. હવે એની મમ્મીને તેડવા જાય છીએ. હાય કહેતો દીકુ બધાને. સ્કૂલે મજા આવી? શું કરાવ્યું ટીચરે? એવું કરાવ્યું? હા, મજા આવી ને સ્કૂલે? તો બધાને કેમ? મને સ્કૂલે બહુ જ મજા આવી. બધા સાંભળે છે, તને જોવે છે, યુટ્યુબમાં વિડીયો જોશે. દીકુ તારો બહુ મજા આવી. ચાલો, તો એને સેટ થઈ ગયું છે. હવે ક્લિનિકે અમે પહોંચીએ છીએ, રસ્તામાં જ છીએ. શ્વેતાને તેડવા જાય છે. ચાલો, તો મળીએ પછી થોડી વાર પછી.